इमरजन्सी मेडिकल टीम तैनात है। प्राथमिक आरोग्य मुजपुरनी टीम हाल स्थल पर है। आरोग्य विभागना उच्च अधिकारीओ पण हाजर है। एनडीआरएफ एसडीआरएफ स्थानिक तरवैयाओने इमरजन्सी सेवा अपाई है। रेस्क्यू टीमों जवानों मेडिकल टीम द्वारा सेवाओं पूरी पड़ाई। जरूर मुजब दवाओं एनर्जी ड्रिंक आपवामां आव्या। केटलाक जवानोने टांका लेवानी पण फरज पड़ी हती। मेडिकल टीमનું કહેવું છે કે જ્યારે નદીમાં કામ કરવાનું હોય ત્યારે જોખમ વધી જતું હોય છે ને એટલે જ રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ અડચણ ન આવે અને જવાનો પણ કોઈ મુશ્કેલીમાં ન મુકાય તે માટે આરોગ્ય ટીમ એક્શનમાં છે। પાદરાના ગંભીરા મુજપુર બ્રિજ પર બનેલી ઘટના બાદ અલગ અલગ ટીમોને અહીંયા તૈનાત કરવામાં આવી છે। ગઈકાલથી એક મેડિકલ ઇમરજન્સી ટીમને પણ અહીંયા મૂકી દેવામાં આવી છે, કારણ કે અહીંયા જે રેસ્ક્યુની જે કામગીરીમાં જોડાયેલી અલગ અલગ ટીમો છે, એનડીઆરએફ એસડીઆરએફ કે અલગ અલગ જે ટીમો છે તેઓને પણ પ્રાથમિક સારવાર અહીંયા જ આપી દેવામાં આવે તે પ્રકારનું આખું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આ જે ટીમ છે અહીંયા તૈનાત કરવામાં આવી છે અને અલગ અલગ જે ટીમો છે તેઓને અહીંયા દવાઓ આપવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નીચે કામ કરતી જે ટીમો છે તેમને એનર્જીની પણ ખૂબ જરૂર હોય છે ને તેના ભાગરૂપે જ આ જે એનર્જી ડ્રિંક પણ આપવામાં આવતું હોય છે અને ગઈકાલથી અત્યાર સુધી અનેક લોકોને આ સેવાઓ આપવામાં આવી છે। આરોગ્ય વિભાગની જે ટીમો છે તેને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને આ જે તમામ ટીમો છે તેના દ્વારા જે અહીંયા રેસ્ક્યુ કરતી જે ટીમો છે તેને એક મેડિકલ ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યાંના મેડિકલ ઓફિસર સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। મેડમ, કયા પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા સમયથી આ ટીમો અહીંયા તૈનાત કરાઈ છે? કાલે સવારે જે ગંભીરા બ્રિજ તૂટ્યો અને જે દુઃખદ ઘટના બની તો એ બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુરની ટીમ જે પણ ગંભીર જે અકસ્માત થયું કાલે તો એમાં જે પણ હેલ્પ કરી રહી છે જે પણ ટીમો છે એમાં એનડીઆરએફ એસડીઆરએફ આરોગ્ય ટીમ છે, પોલીસ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, પ્રેસ છે, તો કોઈને બી કંઈ બી તકલીફ થાય તો એના માટે ઇમરજન્સી મેડિકલ ટીમ તરીકે અમે આરોગ્યની પૂરી ટીમ છે કે જેમાં મારા એમપીએસડબલ્યુ, મારા સ્ટાફ નર્સ, મારા ડ્રાઈવર્સ ને ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ પણ અહીંયા અવેલેબલ છે, જેમાં 10 થી 12 લોકો અમે છે। અને મેઇનલી જે આપણું વેધર છે અત્યારે મોઇશ્ચર છે કે જેમાં લોકોને ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધારે હોય છે, તો એમાં મેઇનલી ઓઆરએસ આપવાની જરૂર પડતી હોય છે। તો ઓઆરએસના પણ અમે બોટલ્સને પાણીને તૈયાર કરીને નીચે પણ ઓઆરએસના જગ મૂકેલા છે। અહીંયા પણ જે સ્લોપ છે એના લીધે લોકો વધારે ડિહાઇડ્રેટ ને બ્રીથલેસ થતા હોય છે, તો એમના માટે પણ અહીંયા મેઇનલી ઓઆરએસ ડિહાઇડ્રેશન ના થાય એની તૈયારી કરવામાં આવેલ છે। બીજું કે નદીમાં કામ કરતા હોય છે તો વાગવાની ઇન્જરી થવાની ચાન્સીસ રહે છે, તો સ્ટીચ પણ લીધેલા છે, ડ્રેસિંગ પણ કરેલું છે અને સ્થાનિક લોકો આગેવાનો જે મદદ કરે છે તેમને જે ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ ટ્રીટમેન્ટ પણ અમારા પ્રાથમિક આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવે છે। જોઈ શકાય છે કે આ હતા મેડિકલ ઓફિસર ને તેઓ જે માહિતી આપી છે કે અત્યાર સુધી અનેક લોકોને આ સેવાઓ પૂરી પાડવામાં આવી છે, કારણ કે મેડિકલની સેવા એક એવી સેવા છે કે જે રેસ્ક્યુ કરતી ટીમો હોય છે ત્યારે તેને કોઈ પણ અંસારે કોઈ પણ ઇન્જરી થતી હોય તેવા સમય દરમિયાન આ ટીમો તેઓને સેવા પૂરી પાડતી હોય છે કે જેથી કરીને આખું જે રેસ્ક્યુની કામગીરી છે તેમાં કોઈ પણ પ્રકારનો રૂકાવટ ના આવે। ધર્મેશ પટેલ, TV9, પાદરા।